નમસ્કાર દર્શક મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ અને વિશ્વ માટી દિવસની હાર્દિક શુભેચ્છાઓ સાથે ઇવનિંગ ન્યૂઝમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આજના બુલેટિનમાં વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અર્થ સમિટમાં થયા સહભાગી અને હાલ સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ ચાલી રહ્યો છે તેમાં પણ તેઓ ઉપસ્થિત છે. સ્વદેશોત્સવનો તેમણે અમદાવાદમાં પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતના નાગરિકની માથાદીઠ આવક પહેલીવાર 3 લાખને પાર કરી ગઈ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સાથે અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા છે. રશિયાથી આવતા પ્રવાસીઓ માટે 30 દિવસના વિઝા નિઃશુલ્ક જાહેર કરાયા છે અને ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ અટકી જતા હજારો પેસેન્જર્સ અટવાઈ ચૂક્યા છે. આ બધા જ સમાચારો વિગતવાર જોઈએ તે પહેલાં નજર કરીએ આજની હેડલાઇન્સ પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. ગાંધીનગર ખાતે અર્થ સમિટ 2025માં રહ્યા ઉપસ્થિત. કહ્યું, ગામડાઓને બાજુમાં રાખી દેશનો વિકાસ શક્ય નથી. ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો અર્થ સમિટનો મુખ્ય હેતુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના મોટી આદરજ ગામમાં અનેક વિકાસ કાર્યોની આપી ભેટ. તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વદેશોત્સવનો કરાવ્યો પ્રારંભ. અમિત શાહે સ્વદેશી સ્ટોલનું કર્યું નિરીક્ષણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના મકતુપુર ખાતે મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું કર્યું ખાતમુહૂર્ત. કાર્યક્રમમાં હોસ્પિટલના દાતાઓનું કરાયું સન્માન. મુખ્યમંત્રીએ કહ્યું, આ હોસ્પિટલ ઉત્તર ગુજરાતના લોકો માટે બનશે આરોગ્ય સેવા મેળવવાનું ધામ. ભારત રશિયા બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, 2030 સુધીમાં $100 બિલિયન સુધી પહોંચશે દ્વિપક્ષીય વેપાર. પીએમ મોદીએ રશિયન પ્રવાસીઓ માટે 30 દિવસના નિઃશુલ્ક વિઝાની કરી જાહેરાત. તો રાષ્ટ્રપતિ પુતિને ભારત માટે તેલનો અવિરત પુરવઠો ચાલુ રાખવાની કરી જાહેરાત. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં કરાયું ઔપચારિક સ્વાગત. પુતિનને ભારતની ત્રણેય સેનાના જવાનોએ આપ્યું ગાર્ડ ઓફ ઓનર. પુતિને રાજઘાટ ખાતે ગાંધી બાપુને આપી પુષ્પાંજલિ. વિઝિટર બુકમાં બાપુની યાદમાં લખ્યો સંદેશ. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ. ઇન્ડિગો સેવાઓમાં વિક્ષેપના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન. રામમોહન નાયડુએ કહ્યું, ભારત સરકારે આ વિક્ષેપની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવાનો કર્યો છે નિર્ણય. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્ઝે અસુવિધા બદલ યાત્રિકોની માંગી માફી. લોકસભાએ આરોગ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ 2025ને આપી મંજૂરી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, આ બિલ જાહેર આરોગ્ય માળખાને મજબૂત બનાવવાનો માર્ગ કરે છે મોકળો. જાહેર આરોગ્ય જોખમો ઘટાડવા પર મંત્રાલયનું ધ્યાન. ગુજરાતની વધુ એક સિદ્ધિ. 8.42% વૃદ્ધિદર સાથે દેશમાં સૌથી મોખરે. રાજ્યની વ્યક્તિદીઠ આવક પહેલીવાર ₹3 લાખને પાર. ગુજરાત ભારતના ટોચના 5 મોટા અર્થતંત્રો પૈકીનું એક. આરબીઆઈએ મૌદ્રિક નીતિની કરી જાહેરાત. રેપો રેટમાં કર્યો 0.25%નો ઘટાડો. હવે દેશમાં લાગુ થશે 5.25%નો રેપો રેટ. રેપો રેટ ઘટતા હોમ લોન થશે સસ્તી. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, ચાલુ વર્ષ વૃદ્ધિની દ્રષ્ટિએ સંતોષકારક. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં આપને લઈ જઈએ એક જીવંત પ્રસારણમાં, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ થયા છે. સાંસદ ખેલ મહોત્સવનો એ સમાપન સમારોહ ચાલી રહ્યો છે. નિહાળીએ જીવંત પ્રસારણ. 6000 થી લઈ 99000 સુધીના ખેલાડીઓએ ભાગ લીધો. અને મિત્રો, નરેન્દ્રભાઈએ જે સાંસદોને અપીલ કરી હતી, એ અપીલ આજે દેશભરના વિદ્યાર્થીઓને, દેશભરના બાળકોને, દેશભરના યુવાનો માટે આજ માર્ગદર્શક બની છે. ડિસિપ્લિન,
ટીમ સ્પિરિટ, પેશન્સ અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ, આ ચારે ગુણોનો વિકાસ કેવલ કોઈ કરી શકે તો રમતગમત ખેલ જ કરી શકે. અને આની સાથે સાથે એ સાંસદ ખેલકૂદ મહોત્સવમાં જ પ્રતિભાની પહેચાન, તમારી અંદર જે તાકાત પડેલી છે એની પરિચય, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પ્રતિ, એના પ્રતિ દેશભરમાં જાગૃતતા, નશા મુક્ત ભારતના અભિયાનને આગળ વધારવાનું અને હર વર્ગ અને દરેક ક્ષેત્રને સમાન અવસર પ્રદાન કરવાનું પણ આની સાથે ચાલુ થયું. એના લીધે આજે સાંસદ ખેલકૂદ મહોત્સવ ખૂબ લોકપ્રિય બને છે. અહીંયા આટલા બધા ખેલાડીઓ ઉપસ્થિત છે. આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહેલા અહીંયા એક ખુલ્લું મેદાન હતું અને લગભગ 800 કરોડના ખર્ચે આજે ઇન્ટરનેશનલ લેવલનું ખેલાડીઓનું કોચિંગ અને રમવા માટેની વ્યવસ્થા આજે અહીંયા ઊભી થઈ. અને આવા અનેક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દેશભરમાં તૈયાર થવા માટે ગુજરાતે તો કોમનવેલ્થની બીડ જીતી એટલું નહીં, અમદાવાદ વાળા તૈયાર રહેજો, 2036માં ઓલિમ્પિકનું સ્વાગત પણ અમદાવાદે કરવાનું. દર્શક મિત્રો, અમદાવાદમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા હતા. આપે નિહાળ્યું જીવંત પ્રસારણ. સમાચારોમાં આગળ વધીએ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતે અર્થ સમિટ 2025ના સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. વૈશ્વિક પરિવર્તન માટે ગ્રામીણ નવીનતાને સશક્ત બનાવવાની ખાસ થીમ ઉપર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આ અર્થ સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. आजादी के 100 साल होंगे तब समग्र विश्व में हर एक क्षेत्र में हमारा देश प्रथम होगा. और अगर वे संकल्प की पूर्ति करनी है तो सिर्फ कोरे आंकड़ों से नहीं हो सकती, जीडीपी से नहीं हो सकती. पूर्ण विकसित भारत की कल्पना में भारत के हर नागरिक की सुखाकारी समाहित है. और अगर हर नागरिक की सुखाकारी के लिए काम करना है तो कोऑपरेटिव को छोड़कर, कृषि को छोड़कर, पशुपालन को छोड़कर, ग्रामीण विकास को छोड़कर नहीं हो सकता. कुछ ही सालों में हर पंचायत में एक कोऑपरेटिव बनाएंगे. हमारे जो कोऑपरेटिव के मेंबर्स है वो 50 करोड़ से ज्यादा कोऑपरेटिव एक्टिव मेंबर बनाएंगे और जीडीपी में सहकारिता का योगदान 2023 से 3 गुना बढ़ाएंगे. આ આર્ટ સમિટમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, સર્ક્યુલર ઇકોનોમી, મહિલાઓના નેતૃત્વમાં ગ્રામીણ વિકાસ, ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર જેવા વિષય ઉપર ચર્ચાના સત્રો પણ યોજાવાના છે. આ સમિટ ખેતીમાં ઇનોવેશન, એગ્રી એન્ટરપ્રાઇઝિંગ, સ્ટાર્ટઅપ દ્વારા સમૃદ્ધ, સિક્યોર અને સસ્ટેનેબલ ફ્યુચરની દિશા તય કરનારું મજબૂત પ્લેટફોર્મ આ સમિટ આપણને પૂરું પાડશે. વધુ સમાચાર વિરામ બાદ. प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों आई एम हियर તને નહીં આને મોબાઈલ ચાર્જ કરવો હતો. દિમાગ ચાર્જ કર. આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક. જોયું? પપ્પા હું પે કરું છું. નો સિગ્નલ. હવે શું કરીશ? ફ્રી વાઈફાઈ છે ને. બુદ્ધુ સુધરી જા. પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ. મતલબ ફ્રોડ ને કરો. બાય બાય. આરબીઆઈ કહે છે કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ. લોખંડી ઈચ્છા શક્તિનો એક જ પ્રતીક, ભારતને એકતાના સૂત્રમાં બાંધનાર એક જ નામ, સરદાર વલ્લભભાઈ પટેલ.
આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન છે કે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે તેમના અમૂલ્ય વિચારો સાથે લોક હૃદયમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રગટાવીએ, જેનું માધ્યમ બનશે સરદાર એટ 150 રાષ્ટ્રવ્યાપી યુનિટી માર્ચ. ગુજરાતમાં આ પદયાત્રા 26 નવેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ઘર કરમસદથી શરૂ થશે અને 6 ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂર્ણ થશે. 11 દિવસમાં લગભગ 190 કિલોમીટરનું અંતર કાપતી આ ભવ્ય યાત્રા રાષ્ટ્રીય એકતાની સંવેદનાને ઉજાગર કરશે. આ યાત્રામાં સમગ્ર દેશમાંથી લોકપ્રતિનિધિઓ સાથે વિવિધ ક્ષેત્રના નામાંકિત મહાનુભાવો જોડાશે. ગ્રામ સભાઓ, સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમૂહ પ્રવૃત્તિઓ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને જીવંત બનાવશે. સાથે જ સરદાર સાહેબના જીવનના 10 તેજસ્વી અધ્યાયોને 10 મુખ્ય સરદાર સભાઓ દ્વારા રાષ્ટ્ર સમક્ષ જીવંત કરાશે. ચાલો આપણા સરદારને સાચી સ્મરણાંજલિ આપીએ. ભારતની એકતા અને અખંડિતતાના ગૌરવ સાથે યુનિટી માર્ચમાં જોડાઈએ. સમયનું ચક્ર ફરે છે હર પળ, અવિરતની અણચૂક. કાળની રેતમાં પડા પગલા પગલા ગંતુક. લેખિકા ધીરુબેન પટેલની લઘુ નવલકથા પર આધારિત ધારાવાહિક આગંતુક દર શનિવારે સાંજે 6 કલાકે ડીડી ગિરનાર પર. ઇવનિંગ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. તેમની ઉપસ્થિતિમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા યોજાયેલા સ્વદેશોત્સવનું ઉદ્ઘાટન થયું હતું. તેમણે સ્વદેશી સ્ટોલનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે ગાંધીનગરના તેમના મત વિસ્તારના મોટી આદરજ ગામ ખાતે આરોગ્ય કેન્દ્ર, ગેસ પાઇપલાઇન અને નવીન આદર્શ શાળાનું લોકાર્પણ કર્યું હતું. નવી આદર્શ શાળાના લોકાર્પણથી બાળકોને આધુનિક શિક્ષણની સુવિધાઓ મળી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઊંઝાના મકતુપુરા ખાતે મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સ્વસ્થ ભારતના અભિગમ સાથે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને દરેક જિલ્લામાં કિમોથેરાપી તથા ડાયાલિસિસના સેન્ટર્સ શરૂ કર્યા છે. આ હોસ્પિટલના નિર્માણથી સમગ્ર ઉત્તર ગુજરાતના લોકોને ફાયદો થશે. તો ધારાસભ્ય અને રોટરી ચિલ્ડ્રન હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિરીટ પટેલે હોસ્પિટલ માટે દાનની સરવાણી કરનાર દાતાઓની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં સ્વસ્થ ભારતને મહત્વનો પિલ્લર ગણાવ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપ્યું છે અને નિરોગી જીવનશૈલી માટે પ્રેરણા આપી છે. એ જ રીતે ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે પણ વ્યવસ્થા કરી છે. અહીં નિર્માણ પામનાર આ મોનાબાર રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ સમગ્ર ઉત્તર ગુજરાત માટે આરોગ્યનું ધામ બનશે એવો મને વિશ્વાસ છે. લગભગ 25 બેડ આઈસીયુના બેડ અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. એટલે અને ડાયાલિસિસનું પણ સાથે સાથે કરવા જઈ રહ્યા છીએ. એટલે આ રીતે એની સાથે સાથે સમગ્ર નિદાન પ્રક્રિયા એટલે જેમાં રેડિયોલોજી અને પેથોલોજી એ બંને વિભાગ પણ ફૂલ ફ્લેજમાં આપણે ચાલુ કરવાના છીએ અહીંયા. એટલે લગભગ મલ્ટી સ્પેશિયાલિટી ટાઈપની હોસ્પિટલની દરેક સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થાય એક જ છત્ર નીચે એવો અમારા પ્રયત્નો છે. ઉર્જા વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકનો મુખ્ય મુદ્દો ઉર્જા વિભાગના કર્મચારીઓના 0 અકસ્માતનો હતો. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ઉર્જા વિભાગનો એક પણ કર્મચારીનો જીવ જવો ન જોઈએ. કોઈપણ ક્ષતિના ઉકેલ માટે ટેકનોલોજીના માધ્યમથી ચિંતન કરવામાં આવશે. આ બેઠકમાં દરેક સમસ્યાના સમાધાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જે વીજ વિતરણ માટેની લાઈનો આપણે બિછાવી હોય ત્યાં પણ કોઈ જાનમાલ કે નો કોઈ અકસ્માત ના થાય, કોઈ નુકસાન ના પહોંચે, એના માટેની ચિંતા અને સાથે ભવિષ્યની અંદર ટેકનોલોજીનો વિકાસ છે અને આધુનિક સમયમાં દિવસે ને દિવસે સમસ્યાની સાથે ઉકેલની દિશા ભણી આખી દુનિયા જઈ રહી છે, ત્યારે એમને પણ પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ ઉપર પડતી મુશ્કેલી, વીજ લાઈનો બિછાવ્યા પછી પણ પડતી મુશ્કેલીઓનો કેવી રીતે સમસ્યાઓના સમાધાન તરફ જઈ શકાય ટેકનોલોજીના માધ્યમથી, એવા વિષયો સાથે, ટેકનિકલ વિષયો સાથે આજની ચિંતન બેઠક ઉર્જા વિભાગના સૌ ટેકનિકલ કેડરના એન્જિનિયર્સની આ મિટિંગ છે. વર્લ્ડ સોઇલ ડે નિમિત્તે ભૂમિ સુપોષણ વિષય પર આયોજિત ઓનલાઈન રાષ્ટ્રીય સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જમીન એ માત્ર ઉત્પાદનનું માધ્યમ જ નહીં, પરંતુ સમગ્ર જીવનચક્રનો આધાર છે. જમીનને જૈવિક રીતે પોષિત કરવાની દિશામાં રાષ્ટ્રીય અભિયાન કરવું એ ભારતની ભવિષ્યની અન્ન સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. નવી દિલ્હીમાં ભારત રશિયા બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાર્ય નિષ્પાદન અને પરિવર્તનની નીતિ ઉપર દ્રઢતાપૂર્વક આગળ વધતું ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વેપાર મંચને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત અને યુરેશિયન આર્થિક સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર અંગે ચર્ચા શરૂ થઈ છે. તેમણે કહ્યું કે વેપાર હોય કે કૂટનીતિ, કોઈપણ ભાગીદારીનો પાયો પરસ્પર વિશ્વાસ ઉપર જ હોય છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે ફેબ્રુઆરી 2026માં ભારતમાં યોજાનાર AI સમિટમાં ભાગ લેવા માટે રશિયા ઉત્સુક છે. बिजनेस के लिए सिंप्लीफाइड प्रिडिक्टेबल मैकेनिज्म बनाए जा रहे हैं. भारत और यूरेशियन इकोनॉमिक यूनियन के बीच FTA पर चर्चा शुरू हो गई है. बिजनेस हो या डिप्लोमेसी, किसी भी साझेदारी की नींव आपसी विश्वास है. भारत रूस संबंधों की सबसे बड़ी शक्ति यही विश्वास है. ये हमारे साझे प्रयासों को दिशा भी देता है और गति भी देता है. यही वह लॉन्च पैड है जो हमें नए सपनों, नई आकांक्षाओं की उड़ान भरने के लिए प्रेरित करता है. આજે રાજ્યસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કવચ અંગે માહિતી આપી હતી, તો સુધા મૂર્તિએ સોશિયલ મીડિયા ઉપર બાળકોના ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તો લોકસભામાં આજે આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર વિધેયક 2025ને મંજૂરી મળી છે. આ વિધેયકનો હેતુ આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા બંને માટે વધારાની નિધિ એકત્રિત કરવાનો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વિધેયક હેઠળ ઉપકરમાંથી મળેલા પૈસા નિયમોના આધારે વિવિધ ક્ષેત્રોમાં ફાળવવામાં આવશે. આ ઉપકર સંસદના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને તેનો દર સદનની ચર્ચા પછી નક્કી કરવામાં આવશે. In this day and age, where credible defense capabilities are absolutely critical for national defense, we need to raise resources to buffer the defense requirements. Also because modern conflicts are dominated by precision weapons, autonomous systems, space assets, and also cyber operations. So as it is, they're becoming capital intensive. They're becoming such in nature that unless you periodically update the technology, they are not even ready for a modern day warfare. વધુ સમાચાર વિરામ બાદ. ઉભો રે, આ શું છે? અસલી નોટ. ભાઈ, આ ફાટેલી છે. સાંભળ, ફાટેલી, તૂટેલી અથવા જૂની નોટને બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે. વાવ,
નવી નોટ મળશે? હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે. આરબીઆઈ કહે છે સ્માર્ટ બનો, કૂલ રહો. આ દિવ્ય જ્યોત નહીં, ભારતીય સંસ્કૃતિની દિવ્યતા અને સ્વદેશીનો પ્રકાશ છે. આ મૂર્તિ નહીં, પેઢીઓની સંસ્કૃતિ અને શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. આ ખાદી નહીં, સ્વરાજથી આત્મનિર્ભરતાનો ઐતિહાસિક સંકલ્પ છે. શિપથી લઈને ચિપ સુધી સ્વદેશી એ ભારતના સ્વમાન અને સામર્થ્યની અભિવ્યક્તિ છે. ગુજરાતની પવિત્ર ધરતી પર હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી આજે એક સૂત્ર નહીં, ઉર્જાવાન રાષ્ટ્રનું જન આંદોલન બની ગયું છે. કારણ કે સ્વદેશી માત્ર ખરીદીનો નિર્ણય નથી, આપણા દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ તથા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વોકલ ફોર લોકલથી લઈ આત્મનિર્ભર ભારત સુધી સ્વદેશી ચીજવસ્તુઓ આજે પ્રત્યેક ગામ, પ્રત્યેક શહેર અને પ્રત્યેક ઘરની દૈનિક જીવનશૈલીમાં અગ્રેસર છે. સ્વદેશી પ્રોડક્ટ્સનો વધતો ઉપયોગ સ્થાનિક કારીગરો, ઉદ્યોગો, એમએસએમઈઝ અને લાખો પરિવારોને નવી સંભાવનાઓ આપે છે. તો આવો ભારતીય જીવંત સંસ્કૃતિને અપનાવી સ્વદેશીને ફરીથી આપણા ઘરની ઓળખ બનાવીએ. જી હા, અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરીએ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું અધ્યાત્મ અને ગુજરાતના પ્રવાસનની રૂબરૂ સફર એટલે અ જર્ની થ્રુ ગુજરાત. આવો અમારી સાથે ગુજરાતની યાત્રાએ, જેમાં માણીશું ગુજરાતના સાંસ્કૃતિક વારસાને, ગુજરાતના ધાર્મિક વારસાને. નવો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, અ જર્ની થ્રુ ગુજરાત, માત્ર ને માત્ર ડીડી ગિરનાર પર. 7 ડિસેમ્બરથી દર રવિવારે રાત્રે 8 કલાકે અને પુનઃ પ્રસારણ સોમવારે સાંજે 6 કલાકે, માત્ર ડીડી ગિરનાર પર. ઇવનિંગ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. ભારતીય રિઝર્વ બેંકની દ્વિમાસિક મૌદ્રિક નીતિની સમીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે વ્યાજ દરમાં 0.25%નો કાપ મૂકવામાં આવ્યો છે. આરબીઆઈએ નીતિગત દરોમાં બદલાવ કર્યો છે. રેપો રેટ ઘટીને હવે 5.25% થયો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની આ જાહેરાત બાદ હવે હોમ લોન અને ઓટો લોન સસ્તી થશે. ઉલ્લેખનીય છે કે બેઠક 3 ડિસેમ્બરના રોજ શરૂ થઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગો ફ્લાઇટ શેડ્યુલમાં ચાલી રહેલા વિક્ષેપ માટે તાત્કાલિક અને સક્રિય પગલાં લીધા છે. ડીજીસીએના ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન્સ ઓર્ડરને તાત્કાલિક અસરથી મુલતવી રાખવામાં આવ્યો છે. હવાઈ સલામતી સાથે કોઈ સમાધાન કર્યા વિના આ નિર્ણય ફક્ત મુસાફરોના હિતમાં લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સામાન્ય એરલાઇન સેવાઓ વહેલી તકે પુનઃસ્થાપિત થાય અને મુસાફરોને થતી અસુવિધા ઘટે તે માટે કેટલાક ઓપરેશનલ પગલાં નિર્દેશિત કરવામાં આવ્યા છે. ભારત સરકારે આ વિક્ષેપની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં ઇન્ડિગોમાં શું ખોટું થયું તેની તપાસ કરાશે. પરિસ્થિતિ માટે જવાબદારી નક્કી કરાશે અને ભવિષ્યમાં આવા વિક્ષેપોને રોકવા માટેના પગલાંની ભલામણ કરાશે, જેથી મુસાફરોને ફરીથી આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. બીજી તરફ ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્ઝે અસુવિધા બદલ યાત્રિકોની માફી માંગી છે. On behalf of all of us at Indigo, would like to extend our sincerest apologies for the major inconvenience this has caused to many of our customers on account of delays or cancellations. Customer communication and addressing your needs. For this, messages have been sent on social media, and just now a more detailed communication with information on refunds, cancellations and other customer support measures was sent. Also, we've stepped up our call center capacity. मैं आपको बताता हूँ, बहुत सी जगह से मुझे ये रिपोर्ट आ रही है कि प्लेन तैयार है, केबिन क्रू तैयार है, लेकिन पायलट्स नहीं थे, नदारत थे, उसकी वजह से प्लेन कैंसिल कर दी गई. 400
उड़ानें रद्द होना मायने रखता है। और पूरा का पूरा अगर मैं कहूं कि जो कमर्शियल फ्लाइट का जो ऑपरेशन है एक तरह से ठप पड़ गया इसी वजह से। और ये है DSCA ने इंडिगो को कहा है कि आपको इस वक्त जो नाइट ड्यूटी की लिमिट है पायलटों के लिए उस पर एग्जेम्पशन दे दिया गया है। और ये भी कि फ्लाइट ड्यूटी नॉर्म्स में जो कुछ बदलाव करने की बात की थी उसको भी कहा गया कि अभी आप उसको रोकिए। तो और अभी मुझे जो खबर मिल रही है कि इंडिगो ने कहा कि शनिवार तक यानी कि कल तक इसमें कुछ सुधार देखने को मिल सकता है। દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સહાય વિતરણથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં ₹32 કરોડ જેટલી સહાયની રકમ 13,000 ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. સરકાર દ્વારા કોઈપણ પ્રકારના મુશ્કેલ પેપરવર્ક વગર સરળ અને સમયબદ્ધ રીતે સહાય મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 13,000 ખેડૂતોને 32 કરોડ રૂપિયા જેવી રકમ ચૂકવવામાં આવેલી છે તથા 9,000 ખેડૂતોને 44 કરોડ જેવી રકમ ચૂકવવાની પ્રોસેસ હાલ ચાલુ છે, જે 1-2 દિવસમાં એ પણ એમના ખાતામાં જમા થશે. આમ અત્યાર સુધીમાં 22,000 ખેડૂતોને 76 કરોડ રૂપિયા જેટલી રકમ છે એ ટૂંક સમયમાં ચૂકવાઈ જશે. ચાલુ થઈ ગઈ છે વળતર અને બધા ખેડૂતોને મળવા માંડી છે. દ્વારકા જિલ્લામાં ઘણા ખેડૂતોને આવી ગઈ છે અને બાકી ચાલુ છે. પાક નિષ્ફળ ગયો તો એને જે વળતર આપવાને ચાલુ કરી એ પગલું સરકારનું સારું છે અને વ્યવસ્થિત ઘણા માણસોને મળી ગયા છે અને બીજાને પણ મળી ગયા છે. અનેક ખેડૂતને ખાતામાં પૈસા પડી ગયા છે અને હાલ ચાલુ જ છે. વહેલી તકે પૈસા બધાને પડી જાય અને સરકારનું ખૂબ અભિગમ સારું છે. અમરેલી જિલ્લામાં પ્રથમ સરકારી બ્લડ બેંકનો સાવરકુંડલા ખાતે શુભારંભ થયો છે. અમરેલીમાં માત્ર ખાનગી બ્લડ બેંક જ કાર્યરત હતી. હવે રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા ખાતે ઉર્જામંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને નવી બ્લડ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ બ્લડ બેંક સાવરકુંડલાના 84 ગામડાઓની સાથે રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા, ચલાલા અને ગારિયાધાર સહિતના તાલુકા મથકો માટે આશીર્વાદરૂપ બની રહેશે. આજુબાજુના ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તારને આમનો ફાયદો થવાનો છે. સાવરકુંડલાની બાજુમાં ગારિયાધાર હોય, લીલિયા હોય, ચલાળા હોય, ધારી હોય, રાજુલા હોય, જાફરાબાદ, આ બધા જ તાલુકા કક્ષાના સેન્ટરો સાવરકુંડલાથી લગભગ 30 કિલોમીટરના અંતરે છે અને તમામને અર્જન્ટ લોહીની જરૂર પડે. જ્યારે મરીજ જીવન અને મોતની વચ્ચે ઝોકા ખાતો હોય ને ત્યારે એને દૂર દૂર બ્લડ લેવા જવું પડે. હું એમ માનું છું કે આ એક પુણ્યનું કામ આજે શરૂ થયું છે. આરોગ્ય માટે કોઈને કઈ મુસીબત પડે ને બ્લડની જરૂર પડે તો તાત્કાલિક ધોરણે સાવરકુંડલાની અંદર બ્લડ બેંકનો કોન્ટેક્ટથી તમામ લોકોને ફાયદો થશે, લાભ મળશે અને એમને બ્લડ પણ મળશે. આ તકે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સમગ્ર ટીમને અમારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું. રાજકોટમાં હાલ જમીન મકાનોના વેચાણનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગની કામગીરી સુચારુ અને વેગવંતી બને તે માટે રાજ્ય સરકારે અનેક હકારાત્મક નિર્ણયો લીધા છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સબ રજિસ્ટ્રારની મોટા પાયે ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં હાલ 8 સબ રજિસ્ટ્રાર કચેરી કાર્યરત છે. નવા નિર્ણય અને સરકારના આદેશ અનુસાર 6 નવા સબ રજિસ્ટ્રાર પણ ફાળવવામાં આવ્યા છે. વકીલોનો એ ફાયદો થયો કે જે દસ્તાવેજ જે ટાઈમિંગમાં થતા ટાઈમિંગમાં તો થાય જ છે, પરંતુ કે એક જગ્યાએ સબ રજિસ્ટ્રાર એક હોય તો એ શું થાય, એમાં જે દસ્તાવેજનો સ્લોટ પ્રમાણે જે ટાઈમ લીધા હોય એ પ્રમાણે દસ્તાવેજ વધી થતા હોય. એટલે 2 સબ રજિસ્ટ્રાર કામ ડિવાઈડ થઈ ગયું અને દસ્તાવેજની પ્રક્રિયા સરળતાથી ઝડપથી પૂર્ણ થાય. આ સાથે આજનું ઇવનિંગ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.